નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો હવે ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય। મિત્રો મધ્યપ્રદેશના 19 વર્ષ સુધી મુખ્યમંત્રી રહી ચૂકેલા અને ફરજ બજાવનાર મામા તરીકે ઓળખાતા શિવરાજસિંહ ચૌહાણ જે છે તે મિત્રો નવી સરકાર બન્યા બાદ કૃષિ મંત્રી બન્યા છે। જ્યારથી મિત્રો દેશના કૃષિ મંત્રી તરીકે તેમણે ચાર્જ સંભાળ્યું છે ત્યારથી જ તેઓ ખૂબ જ એક્ટિવ મોડમાં જોવા મળ્યા છે। મિત્રો તેમને કૃષિ મંત્રી બનાવવામાં આવ્યા છે અને હવે આગળ તે ખેડૂતોના હિતમાં કામ કરશે। ખાસ કરીને મિત્રો ખેડૂતો માટે અને કૃષિ ક્ષેત્ર માટે કંઈક નવા કરવાનું ઈચ્છતા શિવરાજસિંહ ચૌહાણ દરરોજ અધિકારીઓ સાથે બેઠક મેળવી રહ્યા છે। આજે પણ મિત્રો તેઓએ અધિકારીઓ સાથે બેઠક મેળવી હતી અને આ બેઠકમાં કૃષિ મંત્રીએ ખેડૂત કલ્યાણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે કૃષિ સંશોધન યોજનાની વિગતવાર ચર્ચા કરી હતી। તેમાં મિત્રો વાત કરીએ તો 113 સંશોધન સંસ્થાઓ પર કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું અને આ કામ મહત્વનું છે કે કેમ અને અમારી પાસે નેટવર્ક હોવું જોઈએ કે નહીં તેને લઈને પણ મિત્રો વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। મિત્રો મામા તરીકે ઓળખાતા શિવરાજસિંહ ચૌહાણ જ્યારથી જ કૃષિ મંત્રી બન્યા છે ત્યારથી જ એક્ટિવ મોડમાં જોવા મળ્યા છે અને તેમણે મિત્રો એકવાર એવું પણ જણાવેલું છે કે તે ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યને આગળ રાખીને કામ કરશે અને ખેડૂતોના હિતમાં જે છે તે મિત્રો આગળ કામ કરશે। ત્યારબાદના મહત્વના સમાચાર જાણીએ તો મિત્રો આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો। મિત્રો ખેડૂતોને લઈને અત્યારે ખૂબ જ ચર્ચાનો વિષય છે કે દેવા માફીને લઈને ઘણા બધા રાજ્યોની અંદર દેવા માફી થઈ રહી છે તો અત્યારે ખૂબ જ એક ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે મિત્રો છેલ્લા ઘણા સમયથી ખેડૂતોની હાલત કફોડી બનતી જાય છે। આવું મિત્રો શું કામ થાય છે તેના વિશે પણ જાણી લઈએ તો મિત્રો 2 વર્ષ પહેલા જે મગફળીનું બિયારણ 1000 થી 1200 રૂપિયા આસપાસ મળતું હતું તે આજે 2200 થી 2400 મળવા લાગ્યું છે। તે જ સાથે મિત્રો 2 વર્ષ પહેલા જમીન ખેડવાના 1 એકરના ભાવ જે છે તે મિત્રો પ્રતિ કલાકના 800 રૂપિયા હતા, આજે તેના પણ મિત્રો 1200 રૂપિયા આસપાસ પહોંચી ગયા છે। વધુમાં 2 વર્ષ પહેલા મિત્રો ખેતરની અંદર મજૂરોનું વેતન જે છે તે 200 થી 150 રૂપિયા હતું, આજે મિત્રો તે પણ જે છે તે 350 થી 400 રૂપિયા પહોંચી ચૂક્યું છે। સાથે જ રાસાયણિક ખાતરોની અંદર દવાઓની અંદર પણ ભાવ વધારો થાય છે, બિયારણોની અંદર પણ ભાવ વધારો થાય છે, તો દરેક સાધન સામગ્રીઓની અંદર ભાવ જે છે તે ડબલ થતા જોવા મળી રહ્યા છે। પરંતુ ખેડૂતોની આવક જેટલી હતી તેટલી જ અથવા તો ઓછી થતી જોવા મળી રહી છે। તો આ દરેક કારણોસર જે છે તે ગુજરાતનો ખેડૂત જે છે તે દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે। ત્યારબાદના મહત્વના સમાચાર જોઈ લઈએ તો વાહન ચાલકો માટે મોટા સમાચાર। નીતિન ગડકરીની મોટી જાહેરાત। મિત્રો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફરી એકવાર દેશમાંથી 36 કરોડ જેટલા પેટ્રોલ ડીઝલના વાહનો બંધ કરવા માટેનો નિર્ધાર વ્યક્ત કર્યો છે। ભારતની અંદર પેટ્રોલ અને ડીઝલના વાહનોમાંથી મુક્તિ મેળવવાનું શક્ય છે કે નહીં તેના જવાબમાં ગડકરીએ કહ્યું કે 100% તે શક્ય છે, તે મુશ્કેલ છે પરંતુ અશક્ય નથી અને આ અમારું વિઝન છે તેમણે જણાવ્યું। એટલે કે મિત્રો નીતિન ગડકરીએ જણાવ્યું કે ભારતની અંદર ઈંધણની આયાત પર 16 લાખ કરોડ રૂપિયાનો ખર્ચો થાય છે, તો જો પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનો જો બંધ થાય તો મિત્રો આ દરેક નાણાંની બચત થઈ શકે એમ છે અને આ નાણાંનો ઉપયોગ જે છે તે ખેડૂતોનું જીવન સુધારવા માટે અને ગામડાઓને સમૃદ્ધ બનાવવા માટે કરવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી બાદ દેવા માફીને લઈને મોટી જાહેરાત। મિત્રો એક મળતી માહિતી અનુસાર કુલ 53,20,626 ખેડૂતો આ યાદીમાં નોંધાયેલા છે। તેમાંથી મિત્રો ટોટલ 37,28,639 ખેડૂતોને વર્ષ 2023 સુધીમાં એટલે કે જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધીમાં 10 માસની અંદર કૃષિ માટે કુલ આટલા ખેડૂતોએ જે છે તે મિત્રો 98,285 કરોડની લોન લીધી છે। એટલે કે મિત્રો ટોટલ જોઈએ તો 98,000 થી વધારે કરોડ રૂપિયાની લોન જે છે તે ગુજરાતના ખેડૂતો દ્વારા લેવામાં આવી છે। ભલે મિત્રો દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં લોન લીધી હોય પરંતુ એવો એક પણ ખેડૂત લગભગ નહીં હોય કે જેની માથે લોન ના હોય। તેનો સીધો અર્થ એ થાય છે કે મિત્રો ગુજરાતના દરેક ખેડૂતોને માથે સરેરાશ 2,62,000 થી વધારે રૂપિયાની લોન છે। અને મિત્રો તમને જણાવી દઈએ કે સતત વધતી મોંઘવારીને કારણે ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે। ત્યારે મિત્રો તેલંગાણાની સરકાર અને ઝારખંડની સરકારે એવો નિર્ણય લીધો છે કે તે ત્યાંના ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરશે, જેને કારણે મિત્રો ગુજરાતમાં પણ અત્યારે દેવા માફીનો મુદ્દો અત્યારે ખૂબ જ ચર્ચામાં આવ્યો છે કારણ કે ઘણા બધા રાજ્યોની અંદર લગાતાર લોન માફી કરવામાં આવી રહી છે પરંતુ ગુજરાતમાં ખેડૂતો માટે ઘણું બધું દેવું છે પરંતુ કોઈ પણ દેવા માફી અને લોન માફીને લઈને જાહેરાત કરવામાં નથી આવતી। તો મિત્રો જો ગુજરાતમાં પણ 2 લાખ રૂપિયા સુધીની જો દેવું માફ કરી આપે તો મિત્રો 90% ખેડૂતો જે છે તે દેવામાંથી બહાર આવી શકે તેમ છે। માત્ર 2 લાખનું જો દેવું સરકાર માફ કરી દે તો મિત્રો મોટા ભાગના ગુજરાતના ખેડૂતો જે છે તે દેવામાંથી બહાર આવી શકે।
ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો મિત્રો 3 મફત ગેસ સિલિન્ડર અને 1500 રૂપિયાની સહાય હવે લોકોને મળશે। મિત્રો મહારાષ્ટ્રની અંદર મુખ્યમંત્રી અન્નપૂર્ણા યોજના હેઠળ દરેક પરિવારોને દર વર્ષે 3 મફત ગેસના સિલિન્ડર આપવાનો નિર્ણય સરકારે લીધો છે। સાથે જ મિત્રો ત્યાંની સરકાર જે છે એકનાથ શિંદેની તેમણે મિત્રો મહિલાઓ માટે પણ પિંક ઈ રિક્ષા યોજનાની જાહેરાત કરી છે, એટલે કે મહિલાઓને જે છે તે મિત્રો પિંક રિક્ષાઓ આપવામાં આવશે। સાથે જ મિત્રો તેમણે એક મોટી જાહેરાત કરી દીધી છે, ખાસ 21 થી લઈને 60 વર્ષની મહિલાઓને દર મહિને 1500 રૂપિયા બેંક ખાતાની અંદર આપવામાં આવશે। તો મિત્રો આ દરેક સહાય જે છે તે કરવામાં આવશે અને આ દરેક યોજના જે છે તે લાગુ કરવામાં આવશે। તેને લઈને મિત્રો મહારાષ્ટ્રની સરકાર જે છે તે મિત્રો આ નિર્ણય લીધો છે, કારણ કે દિવાળી પહેલા જે છે તે મહારાષ્ટ્રની અંદર વિધાનસભાની ચૂંટણીઓ છે। તેને લઈને મિત્રો બની શકે કે આ જાહેરાતો કરવામાં આવી છે। તો મહારાષ્ટ્રના લોકોને હવે દર વર્ષે મિત્રો 3 મફત ગેસ સિલિન્ડર, સાથે જ ત્યાંની મહિલાઓને દર વર્ષે બેંક ખાતામાં 1500 રૂપિયાની સહાય આપવામાં આવશે। મિત્રો ઘણા બધા રાજ્યની અંદર અત્યારે આવી સહાય આપવામાં આવે છે, પરંતુ ગુજરાતની અંદર હાલ કોઈ આવી રીતની સહાય જે છે તે મહિલાઓને આપવામાં આવતી નથી। સાથે જ ગેસ સિલિન્ડરને લઈને પણ ગુજરાતમાં કોઈ મફત સિલિન્ડર આપવામાં નથી આવતા। તો મિત્રો તમને શું કહેવું છે, શું ગુજરાતમાં પણ આ વસ્તુઓ થવી જોઈએ કે નહીં, મફત ગેસ સિલિન્ડર આપવા જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી દેજો। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ગુજરાત સરકાર મહિલાઓને આપશે 12000 રૂપિયાની સહાય। મિત્રો ગુજરાતના મુખ્યમંત્રીએ 2 ફેબ્રુઆરી 2024ના રોજ નમોશ્રી યોજનાની જાહેરાત કરી હતી। આ યોજના હેઠળ મિત્રો ગર્ભવતી મહિલાઓને બાળકના પોષણ માટે આર્થિક સહાય આપવામાં આવશે। ગુજરાત સરકારે મિત્રો મહિલાઓના સશક્તિકરણ માટે નમોશ્રી યોજનાની જાહેરાત કરી હતી। આ યોજના શરૂ કરવાનો ઉદ્દેશ્ય મિત્રો એવો હતો કે ગરીબ મહિલાઓને નાણાકીય સહાય પૂરી પડી શકે, કારણ કે ઘણી બધી ગરીબ મહિલાઓ એવી હોય છે કે જે ત્યારે પ્રસૂતિથી મિત્રો પ્રસૂતિના સમયગાળા દરમિયાન મિત્રો ઘણી બધી મહિલાઓ એવી હોય છે કે જેને પૂરતું પોષણ પણ મળતું નથી। ઘણી બધી મહિલાઓને મિત્રો પોતાના બાળકને પણ ભરણ પોષણ થઈ શકે તે માટે પૂરતી આર્થિક પરિસ્થિતિ હોતી નથી ઘણી બધી મહિલાઓની। તો તેવી મહિલાઓને સહાય મળી રહે અને તેમનું ભરણ પોષણ સારી રીતે થઈ શકે તે ઉદ્દેશ્યથી મિત્રો સરકારે આ યોજના શરૂ કરી છે। આ યોજના અંતર્ગત મિત્રો જે છે તે 12000 રૂપિયા સુધીની સહાય જે છે તે સરકાર તરફથી આપવામાં આવે છે પ્રસૂતિ દરમિયાન મહિલાઓને। આપણે મિત્રો જણાવી દઈએ કે ગુજરાતમાં નમોશ્રી યોજના 2024માં પોતાની નોંધણી કરાવીને નાગરિકો સરળતાથી આ યોજનાનો લાભ લઈ શકે છે। આપણે જણાવી દઈએ કે તમારું ફોર્મ મંજૂર થઈ જાય પછી રકમ સુધી તમને તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર પૈસા કરવામાં આવશે। તો જો મિત્રો તમારે પણ આ યોજનાને લાભ લેવો હોય તો તમે યોજનાના ફોર્મ ભરી શકો છો। ત્યારબાદ જોઈએ તો ખેડૂતોને માટે 15 લાખ રૂપિયાની મોટી સહાય। મિત્રો આર્થિક મદદ કરવા માટે મોદી સરકાર દેશના ખેડૂતોને પીએમ કિસાન એફપીઓ યોજના શરૂ કરીને આપી રહી છે। આ યોજના અંતર્ગત મિત્રો ખેડૂતો જે છે તે એક સંગઠન બનાવવાનું રહેશે, એટલે કે મિત્રો 10 થી 15 ખેડૂતોએ એક સાથે મળીને એક કંપની બનાવવાની રહેશે। અને મિત્રો આપણે જણાવી દઈએ કે આ સંગઠનને 15 લાખ રૂપિયા વ્યવસાય શરૂ કરવા માટે આપવામાં આવશે। આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો 11 જેટલા ખેડૂતોએ સાથે મળીને એક સંસ્થા અથવા તો કંપની બનાવવાની રહેશે। અને આ કંપની જે છે તે મિત્રો પોતાનો નવો ધંધો શરૂ કરવા માટે અથવા તો સાથે જ ખેડૂત જે છે તે મિત્રો સાથે એક સંસ્થા બનાવીને પોતાની રીતે કોઈ પણ નવો વ્યવસાય શરૂ કરવા માંગે છે તો સરકાર તરફથી મિત્રો તેમને પીએમ કિસાન એફપીઓ યોજના જે નવી શરૂ કરવામાં આવી છે તેની અંદર મિત્રો સરકાર ખૂબ જ મોટી 15 લાખ રૂપિયા સુધીની લોન અથવા તો સહાય આપે છે। તો જે પણ ખેડૂત ભાઈઓ 10 થી 15 જૂથ બનાવીને કોઈ નવો ધંધો શરૂ કરવા માંગતા હોય તે આ યોજનાનો લાભ લઈ શકે છે। ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો મારે તમારું બિલ ઝીરો કરી દેવું છે તેવી મોદીજીએ વાત કરી। મિત્રો જ્યારે ચૂંટણી પહેલા મોદીજી ગુજરાત આવ્યા હતા ત્યારે તેમણે સાબરકાંઠામાં જણાવ્યું હતું કે મારે જે છે તે તમારું લોકોનું વીજળીનું બિલ ઝીરો કરી દેવું છે, સાથે જ પેટ્રોલનું બિલ પણ ઝીરો કરી દેવું છે। આ વાતો હવામાં નથી તેવું પણ નરેન્દ્ર મોદીએ જણાવ્યું। સાથે જ મોદીજીએ વધુમાં કહ્યું કે અમારી પાસે યોજનાઓ છે, તમે વીજળીનું બિલ ભરો છો, મોદી એવા દિવસો લાવશે કે તમે એમાંથી કમાણી કરશો તેવું મોદીજીએ જણાવ્યું। તો મિત્રો હવે જે છે તે મોદીજીની સરકાર ત્રીજી વાર બની ગઈ છે। તો મોદીજી કહેતા હતા કે તેમની પાસે એવી યોજનાઓ છે કે જેનાથી લોકોનું વીજળીનું બિલ અને પેટ્રોલનું બિલ ઝીરો થઈ શકે છે। તો મિત્રો મોદીજીની સરકાર ફરી એકવાર સત્તામાં આવી છે। હવે આગળ જોવાનું એ રહ્યું કે મોદીજીએ જે વાત કરી છે સાબરકાંઠામાં આવીને તે મિત્રો આગળ જોવા મળે છે કે નહીં, કારણ કે હવે મિત્રો 5 વર્ષ માટે મોદીજીની સરકાર છે, એનડીએની સરકાર છે। તો મિત્રો જોવાનું રહ્યું કે જે બિલ ઝીરો કરવાની વાત થઈ હતી તે સાચી સાબિત થાય છે કે નહીં। ત્યારબાદના મહત્વના સમાચાર જાણીએ તો મિત્રો વિદ્યાર્થીઓને મળશે 900 રૂપિયાની સહાય। મિત્રો ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે ગણવેશ સહાય યોજનાની શરૂઆત કરવામાં આવી છે, જેમાં મિત્રો આ યોજના અંતર્ગત જે છે તે સરકાર વર્ષ 2024 અને 25 માટે રાજ્યના અનુસૂચિત જાતિના ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ સહાય યોજના જાહેર કરવામાં આવી છે। આ યોજના અંતર્ગત મિત્રો 900 રૂપિયાની સહાય જે છે તે ગણવેશ સહાય મળવાપાત્ર થશે, એટલે કે મિત્રો આ 900 રૂપિયાની જે સરકાર સહાય આપી રહી છે તો આ 900
રૂપિયા જે છે તે વિદ્યાર્થીઓ નવા વર્ષ અત્યારે જ્યારે શાળાનું નવું સત્ર શરૂ થશે ત્યારે નવા કપડાઓ યુનિફોર્મ ખરીદવા માટે સાથે જ નવા કેટલાક પુસ્તકો ખરીદવા માટે જે છે તે મિત્રો સરકાર વિદ્યાર્થીઓને આ સહાય આપી રહી છે. આ યોજના અંતર્ગત મિત્રો અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને જ 900 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે અને આ સહાયનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ જે છે તે પોતાના નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત કરી શકશે, પોતાનું ગણવેશ, પુસ્તકો અને સાધન સામગ્રીઓ ખરીદી શકશે. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો રેશન કાર્ડ ધારકોને લઈને મોટી જાહેરાત. મિત્રો નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ એટલે કે NFSA 2013 હેઠળ નોંધાયેલા અને નહીં નોંધાયેલા તમામ રેશન કાર્ડ ધારકોએ KYC કરાવવું અત્યારે ફરજિયાત બન્યું છે. જો મિત્રો તમારી પાસે રેશન કાર્ડ છે તો આ સમાચાર ધ્યાનથી સાંભળજો. KYC માટે હાલ કોઈ સમય મર્યાદા સરકારે બહાર નથી પાડી, પરંતુ સાયલેન્ટ થઈ ગયેલા રેશન કાર્ડને KYC કરાવ્યા બાદ જ અનાજ આપવામાં આવશે. જો મિત્રો તમે એક વર્ષમાં કોઈ પણ અનાજનો જથ્થો લેવા નથી જતા તો તમારું રેશન કાર્ડ સાયલેન્ટ કરી દેવામાં આવશે અને જો તમારું રેશન કાર્ડ એકવાર સાયલેન્ટ થઈ જશે તો તમને કોઈ પણ અનાજ પછી નહીં આપવામાં આવે જ્યાં સુધી તમે KYC નહીં કરાવો. તો જો મિત્રો તમારું રેશન કાર્ડ સાયલેન્ટ થઈ ગયું હોય તો મિત્રો તમારે KYC પહેલા કરાવવાનું રહેશે, ત્યારબાદ જ તમને રેશન આપવામાં આવશે. અને આ જે KYC મિત્રો તમે ઘરે બેઠા પણ કરી શકો છો. માય રેશન એપ્લિકેશન પર જઈને મિત્રો તમે ઘરે બેઠા જે છે તે KYC કરાવી શકો છો. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો મિત્રો 40 લાખ ખેડૂતોની લોન માફ થશે. મિત્રો તેલંગાણાની સરકાર, કોંગ્રેસ સરકારે મિત્રો ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે. આગામી 15 ઓગસ્ટ સુધીમાં મિત્રો ત્યાંના ખેડૂતોની લોન માફ કરવામાં આવશે, ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે. ટોટલ મિત્રો 31,000 કરોડ રૂપિયાની કૃષિ લોન માફ કરવાનો નિર્ણય સરકારે લીધો છે. આપણે મિત્રો જણાવી દઈએ, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર ઉપર લખ્યું હતું કે અમે જે કહ્યું તે કરી બતાવ્યું, સાથે જ આ અમારી નિયત છે અને 49 લાખથી પણ વધારે ખેડૂતોનું દેવું માફ થશે તેવું પણ મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું. મિત્રો રાહુલ ગાંધીએ અગાઉ પણ જણાવ્યું હતું કે તે ખેડૂતોની લોન માફ કરી બતાવશે. તેવી જ રીતના મિત્રો તેલંગાણાની સરકાર જે છે તેણે મિત્રો 15 ઓગસ્ટ સુધીમાં ખેડૂતોની લોન માફ કરવાનું કહી દીધું છે. સાથે જ 31,000 કરોડ રૂપિયાની કૃષિ લોન જે છે તે માફ કરવામાં આવશે. મિત્રો ગુજરાતમાં પણ ઘણા બધા ખેડૂતોને માથે દેવું છે, તો શું ગુજરાતના ખેડૂતોને પણ દેવામાંથી રાહત આપવી જોઈએ કે નહીં? તમારો શું મંતવ્ય છે કોમેન્ટમાં જણાવી આપજો. ત્યારબાદ જાણીએ તો મિત્રો મોબાઈલ ખરીદવા માટે ખેડૂતોને પૈસા મળશે. મિત્રો જો તમારે પણ નવો મોબાઈલ લેવાનો હોય અથવા તો લઈ લીધો હોય તો ગુજરાત સરકાર આપી રહી છે 6,000 રૂપિયાની સહાય મોબાઈલ ખરીદવા માટે. સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત મિત્રો ₹6,000 મોબાઈલ લેવા માટે સરકાર આપે છે. મિત્રો તમને જણાવી દઈએ કે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને સબમિટ કરવાનું રહેશે. થોડાક જ દિવસમાં મિત્રો તમે કરેલી અરજી જો એપ્રુવલ થશે તો મિત્રો તમે આપેલા બેંક ખાતાની અંદર, બેંક એકાઉન્ટ નંબરની અંદર 6,000 રૂપિયા જે છે તે ટ્રાન્સફર કરવામાં આવશે સરકાર તરફથી. મિત્રો તમને જણાવી દઈએ કે આ યોજનાના ફોર્મ જે છે તે હમણાં જૂન મહિનાની અંદર જ ભરાયા હતા. તો જો મિત્રો તમારે પણ ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની આવી સહાય મેળવવી હોય મોબાઈલ ખરીદવા માટે તો મિત્રો સરકાર મોબાઈલ સહાય યોજના ચલાવે છે, જેમાં મિત્રો તમે ફોર્મ ભરી શકો છો અને તમારી અરજી જો પાસ થશે તો તમને પણ મિત્રો મોબાઈલ ખરીદવા માટે જે છે તે 6,000 રૂપિયા સરકાર તરફથી આપવામાં આવશે. ખાસ કરીને મિત્રો અત્યારે જે છે તે ટેકનોલોજીનો યુગ આવ્યો છે અને ખેડૂતોને મોબાઈલનો ઘણો બધો ઉપયોગ થાય છે, કારણ કે ખેડૂતો મોબાઈલ દ્વારા ઘણી બધી યોજનાઓ વિશે જાણી શકે છે. સાથે જ કઈ રીતના ખેતીને સારી એવી પદ્ધતિથી કરવી તે પણ મિત્રો અન્ય બિયારણો અને ખાતરો વિશે પણ ખેડૂતો મોબાઈલ દ્વારા બધી માહિતી મેળવી શકે તે માટે મિત્રો સરકાર આ યોજના ચલાવી રહી છે. ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લઈએ તો અષાઢ મહિના પહેલા જ નદી નાળા ગુજરાતમાં છલકાયા. મિત્રો અષાઢ મહિનાનો હજુ સુધી અંત પણ નથી આવ્યો, શરૂઆત પણ નથી થઈ, ત્યાં જ મિત્રો મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. સૌરાષ્ટ્રમાં મિત્રો જાણે કે બારે મેઘ ખાંગા થયા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને મિત્રો જુનાગઢ લાગુ વિસ્તારો, જુનાગઢ પંથકમાં જળબંબાકાર સ્થિતિ સર્જાઈ. માણાવદરમાં મિત્રો 2 દિવસમાં 15 ઇંચ વરસાદ નોંધાયો. જુનાગઢ, મેંદરડા, વંથાળી અને વિસાવદર ખંભાળિયા લાગુ વિસ્તારોમાં 9 થી લઈને 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો. તે સાથે જ દ્વારકામાં પણ મિત્રો ભારે વરસાદ જોવા મળ્યો. રાજ્યમાં IMD નું રેડ એલર્ટ પણ જારી છે. ત્યારે છેલ્લા 2 દિવસથી જ જુનાગઢની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ હજુ પડી રહ્યો છે. નદી નાળાઓ પણ ઉભરાઈ ગયા છે અને ઘણા સ્થળે મિત્રો પૂરની પરિસ્થિતિ પણ અત્યારે સર્જાય છે. સૌરાષ્ટ્રમાં જુનાગઢમાં મિત્રો રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો છે. આજે ત્યાં મિત્રો જે છે તે ગઈકાલે શાળાઓ પણ બંધ રાખવામાં આવી હતી વરસાદને લઈને. આવામાં મિત્રો હવે
હવે એક વિડીયો સામે આવ્યો છે। ભારે વરસાદને કારણે જૂનાગઢનું માટીયાણા ગામ પૂરમાં ડૂબી ગયું હોવાનું મિત્રો દેખાઈ રહ્યું છે। ત્યાંની પરિસ્થિતિના એરિયલ ફૂટેજ મિત્રો જોવા મળ્યા છે। તમે સાઈડમાં ફોટો જોઈ શકો, સમગ્ર ગામમાં પાણી જોવા મળી રહ્યું છે। તો મિત્રો આંબાલાલે આને લઈને વધુમાં પણ એક આગાહી કરી છે। આંબાલાલે મિત્રો જણાવ્યું હતું કે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે ત્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પૂર જોવા મળી શકે છે।